આ દુનિયામાં બધું છૂટે પણ આશા ન છૂટે. અને ભગવાન એમ કહે છે જેની આશા ન છૂટે ને એની આશા આ જન્મે નહીં તો બીજા જન્મે હું પૂરી કરું. ભગવાન બધાની અપેક્ષાઓ પૂરી કરે છો. આ જન્મમાં નહીં તો આના પછીના જન્મમાં, એના પછીના જન્મમાં તો એના પછીના જન્મમાં. એક સાદું ઉદાહરણ તમને આપું. જુઓ, આ જન્મે આપણે માણસ બન્યા, ધંધો કરીએ અને પછી થોડીક ભૌતિક સુખની ઈચ્છા થાય એટલે આપણને શું થાય, આપણી ઘરે સારી ફોર વ્હીલ હોય પણ આપણને એમ થાય કે હાલને પૈસા કમાઈ લઉં અને એક ઓડી ગાડી લઈ લઉં, એક મર્સિડીઝ લઈ લઉં, એક BMW લઈ લઉં. મોટી ગાડી ખરીદવાનો એક સંકલ્પ થાય, એક આશા જાગે. પણ એ ઓડી ગાડી ખરીદવાનો સમય આવે ને ત્યાં પહેલા આપણે ઉપર વ્યા ગયા હોય એટલે સંકલ્પ અધૂરો રહ્યો. ઓડી ગાડી ખરીદવા હાટું આપણે કાળા દાગા કર્યા હોય, કેટલાયના પૈસા એમનેમ લઈ લીધા હોય, કેટલાય ધંધામાં આપણે ભેળસેળ કરી હોય, આ બધું પાપનો જથ્થો ભેગો કર્યો હોય. એટલે આ જન્મે મરે એટલે બીજા જન્મે શું બને? ધોળિયું કૂતરું થાય. ભગવાન બીજા જન્મમાં ધોળું કૂતરું બનાવે અને એ ધોળું કૂતરું વળી પાછા મોટા માણસ હોય ને એની ઘરે એ લોકો પાળે. અને એ લોકો જ્યારે ફરવા જાય ત્યારે કઈ ગાડી હોય? કાં તો મર્સિડીઝ હોય, કાં BMW હોય, કાં ઓડી હોય. એટલે ધોળું કૂતરું આરે લઈને જાય એટલે એને ઓડીમાં બેહારે. એટલે ભગવાન કહે છે આ જન્મે નહીં તો ઓલા જન્મે તને ઓડીમાં બેહારવાની સંકલ્પ પૂરો કરીશ. ભગવાન બધાની ઈચ્છાઓ સંપન્ન કરે છે. પણ માણા તરીકે ઓડીમાં બેહવું છે કે કૂતરા બનીને ઓડીમાં બેહવું છે? ભલે એક ભાવ ઓછું બેહાય પણ માણા બનીને બેહાય.